ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજે આપણે આવ્યા છીએ રાયના પ્લોટની અંદર. અને રાયના પ્લોટની એક ગ્રીનરી અને ફૂટાણ અને કલર એ જોઈ અને આપણને ખ્યાલ આવી જશે કે આની અંદર કઈ ટેકનિકનો યુઝ કરવામાં આવ્યો છે. તો ચાલો એવા ખેડૂત મિત્રને આપણે મળીએ. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? દિનેશભાઈ વાણજીભાઈ દટાણિયા, ગામ ખરેડા, હા હા તાલુકો મોરબી, જિલ્લો મોરબી. હા. હવે મહેશભાઈ, આ જે પ્લોટ છે આખે આખો, એની અંદર શું એવી ટેકનિક વાપરેલી છે તમે? આમાં આપણે આ મલ્ટીપ્લાયર દીધું છે ખાલી એક જ વાર સામાન્ય. ખાલી સામાન્ય બે એકવાર પેકેટ જ. ચખાડ્યું એમ કેવું હોય તો હા, કહેવાય ને. ચખાડ્યું, બે. અને એનાથી શું ફાયદો દેખાણો? આ એના તમે પત્તાની સાઈઝ સાઈઝ, પત્તાની સાઈઝ, અને હાથ ફેરવો વિકાસ. જોઈએ. એના થડ કેટલા જાડા છે જોવો જોઈએ, બતાવવો જોઈએ. જોઈ લો નીચેથી જોવો તમે, કરો આડો. જોયું મિત્રો, આ જાડાઈ, આ ફૂટાણ અને આ કલર અને આ ગ્રીનરી એકદમ જોરદાર છે. એમાં કાંઈ જ ઘટે નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રને કે જેને રઈના પાકની અંદર પણ મલ્ટીપ્લાય ટેકનિકનો યુઝ કરી અને ચાર ચાંદ લગાવી ચૂક્યા છે મિત્રો. તો એવી આશા સાથે હું અરવિંદ પટેલ કે મલ્ટીપ્લાય ટેકનિક સાથે દરેક ખેડૂત મિત્રો આગળ વધે. બરોબર ને? જય હિન્દ, જય ભારત.